नमस्कार दोस्तों, स्वागत છે આપ સૌનું અમારી આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ ભગવાનમાં। આજે આપણે અર્થશાસ્ત્રનો એક પ્રશ્ન સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગેની વિસ્તૃત સમજૂતી મેળવીશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી તમને નીવડશે। તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ। પ્રશ્નની રૂપરેખા જોઈશું। જેમાં પ્રસ્તાવના, સેજનો અર્થ અને વ્યાખ્યા, સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગે થોડી સમજૂતી, સેજના મૂળ ઉદ્દેશ્યો, સેજના પ્રકારો, સેજને મળતા આર્થિક લાભો, સેજની પ્રગતિ, ભારતમાં સેજની સ્થિતિ શું છે, સેજના પડકારોનું સમાધાન શું છે, સેજની ટીકાઓ અને સમાપન વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો કે સેજ કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જેને સરકાર દ્વારા દેશના બીજા ઔદ્યોગિક વિસ્તાર કરતાં ખાસ લાભ આપવામાં આવે છે। તેમાં સામાન્ય રીતે આર્થિક કાયદાઓ વધુ ઉદાર હોય છે, તેને કેટલાક સરકારી નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવે છે, તેમજ જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। સ્પેશિયલ ઇકોનોમી ઝોનની નીતિનો હેતુ આર્થિક વિસ્તારોને વિકાસનું એન્જિન બનાવવાનો છે। આ યોજના હેઠળ અગાઉથી જ જે એક્સપોર્ટ પ્રમોશન ઝોન હતો તેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ફેરવવામાં આવ્યો છે। સેજની નીતિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 2005માં સેજ એક્ટ 2005 સંસદમાં પસાર કર્યો, જે 10 ફેબ્રુઆરી 2006થી અમલમાં આવ્યો છે। હવે આપણે સેજ વિશે થોડીક સમજૂતી મેળવીશું। તો આપણે અહીંયા ફોટામાં તમે જોઈ શકો છો કે કેવા પ્રકારથી તેનું સરકાર દ્વારા બનાવવામાં આવે છે, કઈ રીતે તેનું નિયંત્રણને કરવામાં આવતું હોય છે, જે જોઈ શકીએ છીએ આપણે ફોટાના માધ્યમથી। હવે આપણે જોઈએ સેજ વિશે થોડીક માહિતી। તો ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો છે, જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું। આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારોના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યું છે। સેજ તરીકે જાહેર કરેલ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જેમાં દેશના અન્ય વિસ્તારોની સરખામણી કરતાં આર્થિક બાબતોના કાયદાઓ તથા શ્રમ સંબંધિત કાનૂન હળવા રાખવામાં આવે છે, ઉપરાંત વીજળી, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં પણ આવે છે। કંડલા બંદરને 1965માં એશિયાનું સૌપ્રથમ સેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। કંડલા બંદરને 1965માં એશિયાનું સૌપ્રથમ સેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। આ ખૂબ જ અગત્યનું છે, તે ધ્યાનમાં રાખજો। ભારતમાં સૌપ્રથમ સેજ માટેનો કાયદો 2004માં ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો। તે પછી ભારતની સંસદે 2005માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજની સ્થાપના માટે એક કાયદો કર્યો। આ તમે જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો, ખૂબ જ ઉપયોગી છે। સેજ વિકસાવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકાર 45 દિવસમાં કેન્દ્રના મંજૂરી બોર્ડને મોકલી આપે છે। આ બોર્ડમાં 19 સભ્યો છે અને તે સર્વાનુમતે મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય લે છે। સેજ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેનો અંતર્ગત ફ્રી ટ્રેડ ઝોન, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, ફ્રી પોર્ટ એટલે કે મુક્ત બંદરો વગેરે જેવી શ્રેણી પણ વિકસાવવામાં આવી છે। સેજમાં ઉત્પાદન અને સેવાઓ માટે વિશ્વસ્તરીય આંતરમાળખું તૈયાર કરવામાં આવેલું હોય છે, જે વિશેષ રૂપે નિકાસને અનુરૂપ બનાવેલું હોય છે। હવે આપણે સેજનો અર્થ અને તેની વ્યાખ્યાને તપાસીશું। સેજની વ્યાખ્યા દરેક દેશ દ્વારા વ્યક્તિગત રીતે નક્કી કરવામાં આવે છે। 2008માં વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર આધુનિક સમયના વિશેષ આર્થિક ક્ષેત્રમાં સામાન્ય રીતે ભૌગોલિક રીતે મર્યાદિત વિસ્તાર, ભૌતિક રીતે સુરક્ષિત સિંગલ મેનેજમેન્ટ અથવા એડમિનિસ્ટ્રેશન ઝોનમાં ભૌતિક સ્થાનના આધારે લાભો માટેની પાત્રતા
અને અલગ રિવાજોનો સમાવેશ થાય છે. હવે આપણે સ્પેશિયલ ઇકોનોમી ઝોન એટલે કે સેજના મૂળ ઉદ્દેશોને જોઈશું. અહીંયા ફોટાના માધ્યમથી તમે જોઈ શકો છો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને વધારે પડતું આકર્ષવું, ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી, ઇકોનોમિક રિફોર્મ ને ગ્રોથ કરવો, પોલિસી ટેસ્ટિંગ કરવું વગેરે જેના તેમના મુખ્ય ઉદ્દેશો છે, જેને આપણે નીચે મુજબ વિગતે ચર્ચા કરીશું. તેના મુખ્ય ઉદ્દેશોમાં જોઈએ તો આંતરિક અને બાહ્ય સ્ત્રોત દ્વારા મૂડીરોકાણને વેગ આપવો, ત્યારબાદ વિદેશી વ્યાપારને વધારવો, રોજગારીની તકોમાં વધારો કરવો, સાપેક્ષ રીતે ઓછા વિકસિત વિસ્તારનો વિકાસ કરવો, આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવો તેમનું મુખ્ય ઉદ્દેશ્યો છે. ત્યારબાદ સામાજિક અને આર્થિક વિકાસની પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવી, નિકાસોમાં વધારો કરવો, આર્થિક વિકાસને વેગ આપવો જે સેજના મુખ્ય ઉદ્દેશ્યો છે. ત્યાર પછી આપણે તેના પ્રકારો વિશે વાત કરીએ તો વિશ્વ બેંકે વિશિષ્ટ આર્થિક ક્ષેત્રોના પ્રકારો વચ્ચેના તફાવતોને સ્પષ્ટ કરવા માટે નીચેનું કોષ્ટક બનાવ્યું છે. તેના જો આપણે પ્રકાર જોઈએ તો ફ્રી ટ્રેડ ઝોન, ત્યારબાદ પરંપરાગત, ત્યારબાદ સિંગલ યુનિટ ફ્રી એન્ટરપ્રાઇઝ, પછી EPZ, ફ્રી પોર્ટ, શહેરી એન્ટરપ્રાઇઝ ઝોન, ત્યારબાદ તેના ઉદ્દેશ્યો, ત્યારબાદ તેની બાજુમાં કદ, લાક્ષણિક સ્થાન, લાક્ષણિક પ્રવૃત્તિઓ અને બજારોનું અહીંયા એક ખૂબ જ સરસ કોષ્ટક અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ સેજને મળતા આર્થિક લાભ વિશે આપણે વાત કરીશું. તો કે સેજને સરકાર દ્વારા દેશના બીજા ઔદ્યોગિક વિસ્તારો કરતાં ખાસ લાભ આપવામાં આવે છે, જે આ પ્રમાણે છે. સેજ વિસ્તારમાં શરૂ કરવામાં આવતા ઔદ્યોગિક એકમોને 5 વર્ષ સુધીની નિકાસ કમાણી પર કર મુક્તિ આપવામાં આવે છે. જો કંપની પોતાની નિકાસ કમાણીના નફાના અડધા ભાગનું પુનઃ રોકાણ કરે તો કર રાહત પછીના 5 વર્ષ સુધી વધારાની કર રાહત મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. સેજ વિસ્તારની કંપનીઓને કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, મૂલ્યવૃદ્ધિ કર વગેરેમાં પણ રાહત આપવામાં આવે છે. સેજ વિસ્તારની કંપનીઓને કાચા માલ, સિમેન્ટ, પોલાદની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ આપવામાં આવી છે. સેજ વિસ્તારની કંપનીઓને જમીન સંપાદન, જમીન મેળવવા માટે સરકાર મદદરૂપ પણ બને છે. જો કે આ માટે એવી શરત રાખવામાં આવી છે કે જો કુલ જમીનની 25% જમીનનો ઉપયોગ નિકાસ સંબંધી વસ્તુઓના ઉત્પાદન માટે થવો જોઈએ અને 75% જમીનનો ઉપયોગી આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે થવો જોઈએ. ત્યારબાદ છઠ્ઠું છે સેજ વિસ્તારની અમુક ખાસ કંપનીઓને કેટલીક વિશિષ્ટ સુવિધાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનિકલ સંસ્થાઓ, હોટેલ વગેરે ઊભી કરવા માટે પણ મંજૂરી મળી શકશે. ત્યાર પછી જોઈએ તો બહુવિધ ઉત્પાદન સેજ, મલ્ટી પ્રોડક્ટ સેજ ને બંદરો, એરપોર્ટ, ગોલ્ડ ક્રોસિસ, મલ્ટીપ્લેક્સ જેવી સુવિધા ઊભી કરવા માટે પણ મંજૂરી આપવામાં આવશે. સેજ વિસ્તારને વીજળીના ઉત્પાદન અને વિતરણની આપોઆપ મંજૂરી મળશે. સેજની પ્રગતિ. ભારતમાં સેજ નીતિનો સ્વીકાર 2000થી થયો છે. ભારતમાં સૌપ્રથમ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશ મુખ્ય હતા. ત્યારબાદ વિવિધ સેજની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આ નામ ખૂબ જ મહત્વના છે. ત્યારબાદ ભારતમાં હાલ 29/2/2020ના રોજ એટલે કે તાજેતરમાં સેજ એક્ટ 2005 મુજબ નોંધાયેલા સેજની સંખ્યા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સરકારી અને ખાનગી મળીને નાના મોટા કુલ 354 સેજ છે. ગુજરાત રાજ્યમાં કુલ 19 સેજ આવેલા છે. ભારતમાં વિવિધ પ્રકારના સેજ અસ્તિત્વ ધરાવે છે, જેમાં દવાઓ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, IT, કાપડ, લેધરની વસ્તુઓ, એલ્યુમિનિયમ, એગ્રો બેડ ફૂડ પ્રોસેસિંગ, સોલાર, મલ્ટી પ્રોડક્ટ, બાયોટેકનોલોજી વગેરે ક્ષેત્રમાં સેજ અસ્તિત્વ ધરાવે છે. આ રીતે સંખ્યાની દ્રષ્ટિએ સેજમાં સેજનો વિકાસ સારો એવો થયો છે. દેશમાં ભારતમાં કોઈ પણ સરકાર, રાજ્ય સરકાર કે તેમની પ્રતિનિધિ સંસ્થા, સંયુક્ત ક્ષેત્ર કે ખાનગી વ્યક્તિ આર્થિક વિસ્તારોનું નિર્માણ કરી શકે છે. વિદેશી સંસ્થા દ્વારા
પર ભારતમાં સેજનું નિર્માણ કરી શકાય છે. આ બધી જ પ્રકારના આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. ભારતમાં સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થિતિ શું છે તેના વિશે વાત કરીએ તો કે ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વિકાસ વિશેષ આર્થિક ઝોન અધિનિયમ 2005 અંતર્ગત કરવામાં આવ્યો છે, જેના પ્રથમ ચરણમાં તમામ એક્સપોર્ટ ઇપીઝેડને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ઔપચારિક રૂપે 579 સેજને સ્થાપિત કરવાની અનુમતિ આપવામાં આવી છે. હાલમાં થયેલ વિશ્વસ્તરીય આર્થિક મંદી અને ભૂમિ ઉપલબ્ધતાની સમસ્યાને કારણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપનાની ગતિ ધીમી થઈ છે. જ્યારે તમામ સેજ કાર્યશીલ થઈ જશે ત્યારબાદ લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું હશે તેમજ 10 લાખ લોકોને અપ્રત્યક્ષ રૂપે રોજગારી મળી શકશે. સેજને આવતી પેઢીના નિકાસ, રોકાણ અને સમૃદ્ધિના સંચાલનના રૂપમાં જોવામાં આવે છે તેમજ તેમાં અર્થવ્યવસ્થાની પ્રગતિની આશા સેવવામાં આવી છે. જેમ કે અહીંયા આપણે હિસ્ટોરિકલી રૂપે તમે જોઈ શકો છો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, નંબર ઓફ કન્ટ્રી એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અહીંયા જોઈ શકો છો. જેમ અમુક વર્ષ પ્રમાણે તેની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે. હવે સેજ 2018 મુજબ જોઈએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને તો મંજૂર થયેલા હતા સેજ 446. કાર્યરત થયેલા હતા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ 232. માન્ય કંપની એકમો હતા 5079. રોજગારી હતી 20,30,615 વ્યક્તિ. 20,30,615 વ્યક્તિ. નિકાસ હતી 5,28,760 કરોડ. રોકાણ હતું 5,02,259 કરોડનું. હવે આપણે જોઈએ સેજના પડકારો શું છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પડકારો શું છે તેના વિશે વાત કરીએ. એવા લોકો કે જેમની જમીન સેજના નિર્માણ હેતુ ઉપયોગમાં લેવાય છે તેમના પુનઃ વસવાટ, પુનઃ રોજગાર તેમજ તેમના શોષણ સામે ન્યાય સંબંધિત મુદ્દાઓમાં પારદર્શિતા રહેવી અનિવાર્ય છે. કૃષિ યોગ્ય અને ઉપજાઉ જમીન કે જેનો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજના નિર્માણમાં ઉપયોગ થાય ત્યારે ખેતી અને પાકોના ઉત્પાદન પર માઠી અસરો પડે છે. ઔદ્યોગિક એકમો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના લાભ માટે ઘરેલું ક્ષેત્રમાંથી નીકળી વધુને વધુ સેજમાં રોકાણ કરશે અને ત્યાં એકમો સ્થપાશે. જ્યારે સેજનો મુખ્ય ઉદ્દેશ્ય નિકાસને પ્રોત્સાહન આપવાનો છે માટે એવા જ એકમોને અવસર મળશે કે જેનો નિકાસના વેપાર સાથે સંકળાયેલો છે. તેથી ઘરેલું ક્ષેત્રના એકમો તેનો લાભ લઈ શકશે નહીં. આ સેજના ખૂબ જ મહત્ત્વના પડકારો છે. ત્યારબાદ તેમના જે પડકારો છે, કોઈ પણ વસ્તુ હોય તો તેનું સમાધાન પણ ચોક્કસ રીતે હોય જ છે. જે રીતે તો સેજના આપણે પડકારો જોઈએ તો હવે આપણે સેજના પડકારોનું સમાધાન વિશે વાત કરીશું. સેજને લગતા તમામ મુદ્દાઓ વાણિજ્ય મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા સંભાળવામાં આવે છે. ભારતમાં સેજના સંચાલન માટે એક સ્વતંત્ર સંસ્થાની જરૂર છે જે તેના સંચાલન અને નિયંત્રણ માટે જવાબદાર હોય. સેજની ચારે બાજુ મજબૂત આંતરમાળખું વિકસિત હોવું જરૂરી છે. બંદરગાહ અને હવાઈ મથકોને પણ વર્તમાન સ્થિતિએ વધુ અપગ્રેડ કરવાની જરૂરિયાત છે કારણ કે તેઓ સેજની સ્થાપિત જગ્યાએથી ઘણા દૂર અંતરે હોય છે. સેજના યુનિટો માટે માલની ડ્યુટી ફ્રી આયાતની સગવડ આપી એકમના વિકાસ, સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે સેજની ટીકાઓ જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ હોય છે ત્યારે કોઈ પણ વસ્તુની સારી બાજુ હોય, ખરાબ બાજુ હોય તેના વિશે ઘણા લોકોએ ટીકા પણ કરેલી હોય છે. તેવી જ રીતે સેજની અહીંયા ટીકાઓ જોવા મળે છે જેના વિશે આપણે વાત કરીશું.
નિકાસોનું પ્રમાણ ઓછું, સેજને અનેક સગવડો અને કર રાહતો મળતી હોવા છતાં દેશની કુલ નિકાસોમાં તેનો હિસ્સો સામાન્ય રહ્યો છે. અપેક્ષા મુજબનો વધારો કરવામાં સફળતા મળી નથી. જમીન સંપાદનમાં વિવાદ. દેશના વિવિધ સેજ એકમો એ ખેડૂતો પાસેથી જે જમીન સંપાદન કરી છે તેમાં ઘણા વિવાદ ઊભા થયા છે. ખેડૂતો પાસેથી ફળદ્રુપ અને ઉપજાઉ જમીન લઈ લેવામાં આવી છે અને ખેડૂતોને જમીનના વાજબી ભાવો આપવામાં આવ્યા નથી જેવા વિવાદો ઊભા થયા છે. પુનઃવર્ષન અને પુનઃસ્થાપન. જેમની જમીન સેજ દ્વારા ખરીદી લેવામાં આવે છે તેમના પુનર્વાસ અને પુનઃસ્થાપનના પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. મૂડીવાદને વેગ. સેજને લીધે મૂડીવાદની સ્થિતિ સર્જાશે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સેજ નીતિને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને દેશના મોટા ઔદ્યોગિક ગૃહોને ભારે નફો કમાવાની તક મળશે. સામાન્ય લોકોને આ નીતિથી કોઈ વિશેષ લાભ મળવાનો નથી. આથી દેશમાં આવકની અસમાનતાઓ વધવાની શક્યતા છે. આવી તેમની ટીકાઓ જોવા મળે છે. હવે આપણે તેની સમાપન વિશે વાત કરીએ, એટલે કે તેના કન્ક્લુઝન વિશે વાત કરીએ તો પ્રસ્તુત પ્રશ્નમાં સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તારોની ચર્ચા કરી. વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે તેમજ તે વિસ્તારને કાયદા દ્વારા કેટલીક રાહતો આપવામાં આવી છે. પ્રસ્તુત પ્રશ્નમાં આપણે ઘણા મુદ્દાઓ વિશે વાત કરી, જેમાં આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને વિવિધ રીતે અને ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. જે આપણે સંદર્ભ સૂચિની વાત કરીએ તો આ પ્રસ્તુત પ્રશ્નમાં ઇકોનોમિક્સને સ્ટાન્ડર્ડ બુક 12th, ઇન્ડિયન ઇકોનોમી, સંજય પાડધાલ, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, વિકિપીડિયા, ગૂગલ વગેરે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી માહિતી એકત્રિત કરવામાં આવી છે. પ્રસ્તુત પ્રશ્નને આપણે દરેક રીતે સમજી લીધો છે, જેથી સેજ અંગેનો પ્રશ્ન કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો આપણે તેને સરળતાથી સોલ્વ કરી શકીએ. આવી જ રીતે તમારે ઇકોનોમિક્સને રિલેટેડ કોઈ પણ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.